મંદાકીની જરા મંદ બુદ્ધિની હતી અને અલકનંદા પપ્પા બસ હોટલ જઈએ સાંજની ફ્લાઇટ પકડવાની છે અલ્યા પણ તું ચલો ટાઈમ નથી આપણી પાસે એ આથી સાંભળ તો ખરો તું ઊભો રે એક રહી ગઈ હા ઊભો રે હવે શું છે પપ્પા એક સેલ્ફી લઈએ ના 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 પપ્પા નો વે અરે આવું શું યાર આવું ઓ માય ગોડ સુપરમેન લઈ લીધી સેલ્ફી પત્યું હા નથી પત્યું બેટા હવે તો શરૂ થાય છે મારી ઈચ્છાઓનું લિસ્ટ યસ આ ઈચ્છાઓ છે ને બહુ ચીટર હોય છે એક પૂરી થાય ને સાલી બીજી તરત પ્રગટે હવે મારે ચોપતા જવું છે કોફતા અલ્યા કોફતા નહીં ચોપતા જગ્યાનું નામ છે હું ને તારી મમ્મી ત્યાં હનીમૂન ઉપર ગયા હતા હનીમૂન નારાયણ દાસે સ્પોન્સર કર્યું તું નારાયણદાસ અરે તારા નાના ને મારો સસરો 6 days 5 nights મને કે જમાઈના જાઓ જલસા કરો પાછળથી મને ખબર પડી ડોસાને આખું પેકેટ મફતમાં લાગ્યું હતું ને એણે મને પધરાવ્યું બહુ અઘરી નોટ હતો મારો સસરો પપ્પા કઈ રીતે ખાવ છો ઢોળાઈ ગયું ઢોળાઈ તો હું ગયો હતો ચોકતા જોઈને આહા અદ્ભુત જગ્યા હું અને તારી મમ્મી એકબીજામાં ખોવાઈ ગયા હતા એકચ્યુઅલી તું ચોપતા ન જ દીકરા ફરી એકવાર મારી ત્યાં જવાની ઈચ્છા છે જુઓ પપ્પાની ઈચ્છા પૂરી કરવી એ દરેક દીકરાની ફરજ છે તું જ બોલ્યો તને આવું ડોક્ટર વાડિયા કોઈ દિવસ હા નહીં પાડે પપ્પા આ ખાવાની હા પાડીને જવાની પણ પાડશે જોઈએ તો તું ફોન કરીને પૂછી લે ને યાર જીતી જો તમે क्या बात है बहुत मस्त बनाया भैया જી જી इतना स्वाद है इसमें चाट सेंटर नहीं एक्चुअली चाट चाट के सेंटर लिखना चाहिए ऐसा है तू नारायण दास को ओळखता है નહીં तो तेरा फेस क्यों नारायण दास से मिलता है क्या कुछ नहीं जाने दे नारायण दास टूर एंड ट्रेवल्स गाड़ी भाड़े पर मिलेगी टूर 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 ડોક્ટર એક તો તમે એમને અનહાઇજેનિક જગ્યા પર ચાટ ખાવાની પરમિશન આપીને હવે પપ્પા ચોપતા જવાની જીદ કરી રહ્યા છે હું તો સલાહ આપીશ કે તું એમને લઈ જા તમારા બંને માટે સારું છે આઈ થિંક ઇવન યુ નીડ અ બ્રેક આદિ નજીક નથી મેં હમણાં ગૂગલ કર્યું 163 કિલોમીટર્સ ને એ પણ પહાડી રસ્તો ઓછામાં ઓછું 10 થી 12 કલાકનું ડ્રાઈવ છે એન્ડ આઈ સિરિયસલી કાન્ટ ટેક એની રિસ્ક